ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. હવે એક વાત તમને કરવા માંગુ છું કે અટાણના તમે ગામમાં સિટીમાં તમે જોતા છો કે 14-14, 15-15 વર્ષના બાળકો 4 વ્હીલ 2 વ્હીલ લઈને રોડ ઉપર નીકળી જાય છે અને એક્સિડન્ટ ઘણી જગ્યાએ થઈ જાય છે. તો આવા છોકરાઓના મા બાપને કહેવા માંગુ છું કે સરકારનો નિયમ છે કે બાળક 18 વર્ષનું થાય પછી લાયસન્સ આવે. લાયસન્સ વગર વાહન હાંકવો એક ગુનો છે અને જો એ વગર લાયસન્સે કોઈ બાળક પકડાણું તો એની ઉપર સખ્ત કાર્યવાહી થઈ શકે છે અને 25,000 સુધીનો દંડ કરવામાં આવે છે. અને વાહન જેનું હોય એ વાહન માલિકનું પણ લાયસન્સ રદ કરવામાં આવે છે. તો બાળકો બધાયને વાલા હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે બાળકને મોટરસાયકલ કે 4 વ્હીલ દઈ દઈ. સરકારે બાળકને 18 વર્ષ પછી જ કોઈ પણ વ્યક્તિને લાયસન્સ શું કામ આપે છે? કેમ કે માણસ, છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ હોય, 18 વર્ષની નીચે હોય એનું મગજ છે ને હાવ ફ્રી માઇન્ડ મગજ હોય કે એને લાંબી ગતા ન હોય. 18 વર્ષ પછી માણસને બધોય ખ્યાલ આવે કે શું સારું કહેવાય, શું ખોટું કહેવાય, કઈ રીતના વાહન ચલાવવું. અને અટાણના હોય નાના નાના બાળકોને કે પિક્ચર જોઈને આવ્યા, ધૂમ જ, આપણે ધૂમ પિક્ચરનો તમને એક દાખલો આપું કે ધૂમ પિક્ચર આવ્યું એટલે માણસો રોડ ઉપર ધૂમ સ્ટાઇલમાં હાંકવા માંડ્યા. પછી લીવર દેતા તો આવડી ગયું, પછી બ્રેક મારતા કંટ્રોલ કરતા ન આવડ્યું એટલે ઘણી જગ્યાએ ઠોકે. અને ઠોકે એનો વાંધો નહીં, પણ એના મોજ શોખ હાટો કોકના પરિવારની જિંદગી બગાડી નાખો. વાગે નાનું મોટું તો માણસ સહન કરી નાખે, પણ વગર લાયસન્સે શોખમાં નીકળી જાય તો એક તો એ વ્યક્તિ પોતાની જિંદગી ખરાબ કરે છે અને સામેવાળા કોઈ વ્યક્તિ ઉપર જો ગાડી ચડાવી દઈએ. આપણે અમદાવાદમાં ઓલા તખિયા પટેલનું જોયું હતું કે મોજ પૈસાના બાપ દાદા પાસે રૂપિયો હોય એટલે રોડ આપણા બાપનો. એટલે બાળકોને, જેના પણ બાળકો નાના હોય અને ગાડી આપતા હોય તો એને ગાડી દેવી નહીં. અને જો ન કરે નારાયણ અને અકસ્માત ક્યાંક થયો તો તમારે આખી જિંદગી પછતાવાનો વારો આવશે. એટલે બને ત્યાં સુધી બાળક 18 વર્ષનું ન થઈ જાય અને લાયસન્સ ન આવે ત્યાં સુધી કોઈએ બાળકને ગાડી દેવી નહીં. અને જો તોય તે તમે ગાડી દેશો તો બાળક કરતાં વધારે પડતા ગુનેગાર એના માવતર છે. કેમ કે બાળક છે એને 18 વર્ષને નાના બાળક વેન કરે, પણ એ વેન જે કરે, રમકડાનો વેન કરે તમે લઈને આપો એ સારી વાત છે, પણ મોટરસાયકલનો અને 4 વ્હીલનો વેન કરે અને એ તમે સમજા વગરનો આપી ગયો અને પછી ક્યાંક ઠોકે તો આખી જિંદગી વિચારવું પડે. તો એના કરતાં બધાએ ને કહેવા કહું છું કે ભાઈ બાળકો બધાયને વાલા હોય, તો ડિસિઝન તમારે લેવાનું છે. બાકી તો હવની મરજી ભાઈ. જો વિડીયો સારો લાગે તો શેર કરજો. હર હર મહાદેવ.